ગુડ આફ્ટરનૂન ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં. તો આજે છે શનિવાર, હનુમાન દાદાનો વાર. જય હનુમાન દાદા. અને વાગી ગયા છે 1:10 થવા આવી છે. અને આજે છે ને હજી અમારે જમવાનું બાકી છે, કેમ કે આજે છે ને મારા પપ્પાને હાફ ડે છે ને, તો અમે બધા છે ને એની વાટે છીએ. એટલે છે ને હજી અમે લોકો જમા નથી અને રસોઈ બધી બની ગઈ છે, પણ હવે છે ને મારા પપ્પાની વાટે છે એટલે હવે જ્યારે એ આવશે ને ત્યારે છે ને આપણે જમવા બેસવાનું છે. તો આજ શું શું બનાવ્યું છે ને હું તમને બતાવી દઉં. આ જો ગરમા ગરમ રોટલીનો થપ્પો મારી દીધો છે, અને આમાં જો ગરમા ગરમ બટેકાનું શાક બનાવી નાખ્યું છે, અને આ કાલનો ભજીયાનું રાબડું વધ્યું હતું ને એના 2 પુડલા બનાવ્યા છે. તો બધી વસ્તુ આજે ગરમા ગરમ છે, અને કેરી કાપવાની એક બાકી છે આજે. અને આ લોઢીમાં તમે જોતા હશો કે આ કંઈક અલગ હું મૂક્યું છે. તો આ બટેકા પૂરી છે ને કાલ સાંજે બનાવી હતી ને, તો એ છે ને હજી પડી હતી. તો એ લોઢીમાં પુડલા બનાવે ને, તો એ લોઢી ગરમ હતી તો બધી પૂરી એમાં મૂકી દીધી છે. અને આ જે ભજીયા છે ને એ અલગ ભજીયા છે, ચણાના લોટના ભજીયા નથી. જોઈને છે ને મંચુરિયનની ગોળી હોય ને એવું લાગે છે, પણ એ છે ને ભજીયા જ છે. મારી મમ્મીને છે ને ચણાના લોટના નહોતા ખાવાના, એટલે એના માટે છે ને બીજા લોટના બનાવ્યા હતા. તો એના ભજીયા વધ્યા હતા, એટલે ભજીયા અને બટેકા પૂરી 2 વસ્તુ ગરમ કરવા મૂકી છે. આઈ મીન કે ગેસ બંધ છે, પણ લોટી ગરમ હતી ને એટલે એના ઉપર મૂકી દીધું છે. અને આ એ છે ને દેશી ઇન્ડિયન જુગાડ કહેવાય. આવું છે ને ફોરેન વાળા ન કરે, એ લોકો છે ને તરત ઓવનમાં મૂકે. અને આપણે તો અહીંયા ઓવન હોય તે, પણ એ લોકો નહીં મૂકતા હોય ને, અહીંયા તો નથી. એટલે આપણે તો શું કરીએ, આ પુટલા બનાવ્યા હતા ને તો લોટી છે ને ગરમ હતી, તો બધું એમાં મૂકી દીધું છે. હવે જો આ બધી રસોઈ બની ગઈ છે. હવે આપણે કેરી કાપવાની છે, અને છાશે બની ગઈ છે. અને વરસાદ છે ને કાલે જેવો નથી, પણ ધીમો ધીમો આવે છે અને જાય છે, એવું બધું ચાલે છે. તો બસ અમારા પપ્પાના આવવાની વાત છે. હવે બસ આપણે ચાલો હું કેરી કાપી નાખું, એટલે પછી બધી વસ્તુ તૈયાર છે. અને પછી મારા પપ્પા આવે ને એટલે પછી આપણે જમી લેવાનું છે. તો ગાય 6:05 જેવો ટાઈમ થઈ ગયો છે. અને આજે છે ને અત્યારમાં એવું લાગે છે કે બસ સાવ એટલે સાવ સાંજ પડી ગઈ છે, એટલું અંધારું છે. હા જાવું જ છે, એટલું અંધારું છે. અને આમ સાંજ પડી ગયું હોય ને એકદમ આમ શું કહેવાય, આમ જમી લીધું હોય ને એવું થઈ ગયું હોય ને, એટલો ટાઈમ થઈ ગયો હોય ને એવું અંધારું થઈ ગયું છે આજે. બાકી રોજે એટલું નથી હોતું. આજે બપોર સુધી વરસાદ નહોતો, પણ બપોર પછીથી વરસાદ ચાલુ થયો છે ને, ત્યાં ધોધમાર વરસાદ આવે છે, હજી આવે જ છે. અને આજે છે ને અમારા લોકોને આજે અહીંયા કાંઈ નથી રસોઈમાં બનાવવાનું. આજે અમારે બધાને મારા મોટા પપ્પાને ઘરે જમવા જવાનું છે, કેમ કે અવનિક ઓસ્ટ્રેલિયા જાય છે ને, તો અમને બધાને જમવાનું કર્યું છે. તો અમે બધા છે ને થોડીક વાર પછી નીકળવાના છે, અને અમે બધા છે ને જમવા જવાના છે. અને આજ મારા પપ્પાને છે ને હાફ ડે હતો, એટલે એ ઘરે આવી ગયા છે. તો અમે 4 તો હમણાં જવાના છે, અને દિવેશભાઈ ત્યાંથી ડાયરેક્ટ આવશે. એટલે અમે લોકો હમણાં જવાના છે ત્યાં, પછી ત્યાં જઈને જોઈએ શું શેડ્યુલ છે. તો ગાય 10:05 જેવો ટાઈમ થઈ ગયો છે, અને અમે ઘરે આવી ગયા છીએ. જોકે હું અવનિક ને દિવેશભાઈ અમે 3 જ ઘરે આવ્યા છીએ. મારા મમ્મી ને પપ્પા હજી નથી આવ્યા. એ લોકો છે ને એક જગ્યાએ મોઢે ગયા છે. મોઢે એટલે શું કહેવાય, ગુજરાતી વાળાને તો ખબર જ હશે. वो हिंदी में बोलते हैं ना, वो शोक सभा जैसा कुछ उसमें गए हैं. અને અમે ઘરે આવી ગયા છીએ. તો જો 10:05 થઈ ગઈ છે, અને કાલે છે સન્ડે, એટલે આજે તો કોઈને સુવાનો ટાઈમ નક્કી નહીં હોય, ને કાલે ઉઠવાનો ટાઈમ નક્કી નહીં હોય, કેમ કે કાલે રવિવાર એવું બધું ચાલે છે. મમ્મી ને પપ્પા ક્યારે આવશે એ તો ખબર નથી. અમે 3 ઘરે વયા છે. તો હવે આપણે છે ને નાહી ધોઈને છે ને સુવાની તૈયારી કરવાની છે. બીજા કોઈ સુવે કે ન સુવે, પણ આપણે તો ટાઈમે સુઈ જવાનું છે.
કેમ કે પછી છે ને એક તો મને પગ એટલો દુખે છે અને જો ટાઈમે ન સુવાય ને તો હું છે ને એકવાર સુઈ જાઉં ને પછી ઊભી જ ન થઈ એકથી એટલો પગ દુખવા આવ્યો છે. એવું બધું ચાલે છે એટલે છે ને આપણે ટાઈમે સુઈ જવાનું છે. તો મળીએ કાલે નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા, થેન્ક યુ, ગુડ નાઇટ.